નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલીમાંથી મોટી ખબર સામે આવી છે, જેમાં યુવતી પર થયેલા હુમલાનો મામલો સામે આવતા હલચલ મચી છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. તેમને યુવતી અને પરિવાર સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછી. કૌશિક વેકરિયાએ પોલીસને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પોલીસે હાલ 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને આ મામલે બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હેતલબેન ઉપર જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, અત્યારે એમને ખબર અંતર પૂછે છે. ડૉક્ટરની પાસેથી માહિતી લીધા બાદ ડૉક્ટરને એવું કહેવું છે કે અત્યારે જોખમમાંથી બહાર છે, ખૂબ અંદર ગંભીર રીતે હુમલો થયેલો છે અને એ જે પણ ગુનેગારો છે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ દ્વારા 2 લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે અને જલ્દી આપણે નાગના દાદાને પ્રાર્થના કરી કે બેન સ્વસ્થ થઈ જાય અને જે પણ ગુનેગાર છે એમને કડકમાં કડક સજા મળે એ પ્રકારની કાર્યવાહી કરવા માટે આપણે અધિકારીઓને સૂચના પણ આપી છે. Audio Jungle.